स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी द्वारा संचालित बीएड ओडीएल एटले के ओपन डिस्टन्स लर्निंग हेठळ चालता अभ्यासक्रमना पेपर शिक्षक प्रशिक्षण जेनो नंबर है ES 103 एना ब्लॉक 1 ना संदर्भ में आपणे बात करीशुं। मित्रों, आपणे गई वखते व्याख्यान में शिक्षण प्रशिक्षण अथवा तो शिक्षक प्रशिक्षण अथवा तो शिक्षकोना शिक्षण ना महत्व विषे बात करता हता। ए ज विषय ने आगळ लईने आज आपणे चर्चा करीशुं। शिक्षक शिक्षणનું મહત્વના સંદર્ભમાં આપણે ગઈ વખતે એના પહેલાં શિક્ષક પ્રશિક્ષણની વ્યાખ્યાઓની પણ આપણે ચર્ચા કરી હતી। એમાં કે સંસ્થાકીય આયોજન, કાર્યાનુભવ, સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય વગેરે અભ્યાસક્રમમાં દાખલ થયા છે। ઘણા બધા નવા અભ્યાસક્રમો જેમ કે એજ્યુકેશનલ પ્લાનિંગ, વર્ક એક્સપિરિયન્સ જેને આપણે કાર્યાનુભવ કહીએ છીએ, અને સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય, આ વગેરે બાબતો આપણે અભ્યાસક્રમમાં દાખલ થઈ છે। અને આ ઉપરાંત શિક્ષણની જે પ્રયુક્તિઓમાં પણ ઘણા બધા ફેરફાર થયા છે। એટલે કે આ બદલાતા પ્રવાહો અને નવા પ્રયોગોથી વાકેફ રહેવા માટે તેમજ શિક્ષક સુધારણા માટે શિક્ષકો પોતાનો ફાળો આપી શકે તે માટે શિક્ષક પ્રશિક્ષણની અત્યંત આવશ્યકતા છે। આપણે જોઈએ છે કે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે, જેમ જેમ વ્યવસ્થાઓ બદલાય છે, તેમ તેમ નવા વિષયો આવે છે। આપણા આ તો એક કે બે ઉદાહરણ આપ્યા છે અહીંયા। સંસ્થાકીય આયોજન, કાર્યાનુભવ, સમાજ ઉપયોગી ઉત્પાદન, શ્રમ કાર્ય વગેરે। આ બધા સિવાય પણ કેટલીક ભાષાઓના કમ્પોનન્ટ્સ પણ એના અભ્યાસક્રમમાં ઉમેરાયા છે। ગણિત અને વિજ્ઞાનની નવી તકનીકો અથવા તો નવી સંકલ્પનાઓ પણ અભ્યાસક્રમમાં ઉમેરાતી રહે છે। કોમ્પ્યુટર જેવા વિષયો પણ ઉમેરાય છે। IT જેવા વિષયો પણ અત્યારે હવે શાળા કક્ષાએ ભણાવવામાં આવે છે। ભલે એનું લેવલ છે તે શરૂઆતનું લેવલ હોય, પણ આ નવા વિષયોની ઉપસ્થિતિના લીધે બદલાતા પ્રવાહો અને નવા પ્રયોગોથી વાકેફ રહેવા માટે પણ શિક્ષક પ્રશિક્ષણ જરૂરી છે। મિત્રો, શિક્ષણને સાર્વત્રિક બનાવવામાં આવ્યું અને તેથી બહુ મોટા પ્રમાણમાં શિક્ષકોની જરૂરિયાત ઊભી થઈ। શિક્ષક જ્યારે શિક્ષણમાં જોડાય ત્યારે વર્ગખંડમાં વિશ્વાસથી વિવિધ સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય એનું રસપ્રદ બનાવે એ માટે પ્રવચન કરે અથવા તો શિક્ષણની વિવિધ પદ્ધતિઓથી માહિતગાર બને અને વિષય વસ્તુના જાણકાર બને તે હેતુથી શિક્ષકને પ્રશિક્ષણ આપવું જોઈએ। શિક્ષક પ્રશિક્ષણનું મહત્ત્વનું કાર્ય જે છે તે ટૂંકમાં નાના નાના કૌશલ્યોના વિકાસ દ્વારા નાના સ્તરેથી અને સમયગાળો પણ એનો મર્યાદિત હોય છે। 1 મિનિટથી 2 મિનિટ, 2 મિનિટથી 3 મિનિટ, 3 મિનિટથી વધુમાં વધુ 6 મિનિટ અને 6 મિનિટના વિવિધ કૌશલ્યો જે છે તે ભેગા કરીને છેલ્લે 35 કે 45 મિનિટના વ્યાખ્યાન માટે શિક્ષકને સજ્જ કરવામાં આવે છે। અને તેના માટે જે કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે છે તે માટે પણ શિક્ષક પ્રશિક્ષણ જરૂરી છે। પ્રશિક્ષણ દરમિયાન શિક્ષકને શૈક્ષણિક મનોવિજ્ઞાન, શાળા સંચાલન, શિક્ષણના વર્તમાન પ્રવાહો આવા વિષયો શીખવવામાં આવે છે। ત્યારબાદ શિક્ષક જ્યારે શાળામાં જાય ત્યારે વિદ્યાર્થી સાથેના વર્તનમાં એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવી શકે છે, તેમજ શાળા શિક્ષણ બાળકો અને સમાજના વાલીઓનો પ્રશ્ન હલ કરવામાં એ મદદરૂપ પણ નીવડી શકે। આ ઉપરાંત શાળા કે શિક્ષણ ખાતા તરફથી અન્યાય કરવામાં આવતો હોય તો ત્યારે ન્યાય મેળવવાની બાબતો એ પણ શિક્ષક પ્રશિક્ષણ દ્વારા જાણી શકે છે। આપણે સૌ જાણીએ છીએ કે શાળા જે છે અથવા તો શાળાનો વર્ગખંડ જે છે ઇટ્સ અ મિનિએચર ઓફ ધી સોસાયટી, એ સમાજની લઘુ આવૃત્તિ છે। દરેક સમાજનું રિફ્લેક્શન, પ્રતિબિંબ એ શાળાના વર્ગખંડમાં પડતું હોય છે। દરેક બાળક યુનિક છે એ પણ આપણે આગળ કહી ગયા। એ અજોડ છે, બેજોડ છે, એના જેવી તુલના આપણે બીજા બાળક સાથે કરી શકતા નથી। એની માનસિક ક્ષમતાઓ જે છે તે બીજા બાળક જેટલી ન પણ હોઈ શકે અથવા તો કોઈની એકબીજાની સમાન ન હોઈ શકે। મિત્રો, એક જ વૃક્ષ ઉપર ઉગતા બે ફળ પણ એનો સ્વાદ પણ સરખો હોતો નથી। ત્યારે આપણે જોઈએ તો વર્ગખંડમાં દરેક બાળકો સમાન નથી। તો મનોવૈજ્ઞાનિક અને શાળા સંચાલન
શિક્ષણના વર્તમાન પ્રવાહો, આ બધી બાબતોથી ભાવિ શિક્ષકને અથવા તો જેણે ભવિષ્યમાં શિક્ષકનો વ્યવસાય સ્વીકારવો છે તેવા વિદ્યાર્થીઓએ, પ્રશિક્ષકોએ અથવા તો પ્રશિક્ષણાર્થીઓએ તે બાબત જાણવી જોઈએ. શાળામાં બાળકની સાથે જે કામગીરી પૂરી પાડવાની હોય છે અથવા તો એની સાથે જે વાણી વર્તન વ્યવહાર કરવાનો હોય છે તે બિલકુલ એના માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે અને એ પદ્ધતિઓનો સુચારુ રૂપે ઉપયોગ એ પ્રશિક્ષક કરી શકે, એટલે કે પ્રશિક્ષણાર્થી કરી શકે, એ માટે પણ શિક્ષણનું મહત્ત્વ છે. છેલ્લી લાઇનમાં આપણે જોયું કે કોઈ અન્યાય જો શિક્ષકને થતો હોય અથવા તો એના બાળકને થતો, વાલીને થતો હોય તો તે માટેના ની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓની વ્યવસ્થાઓ પણ શિક્ષક પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે છે. એટલે કે તેની ઉપર છેલ્લી માહિતી એ બાળકના સંદર્ભમાં, વાલીના સંદર્ભમાં, સમાજના સંદર્ભમાં એ વિદ્યાર્થીને શીખવવામાં આવે છે. વિદ્યાર્થી એટલે કે જે ભાવિ શિક્ષક છે, જેને હવે આપણે પ્રશિક્ષણાર્થી અથવા તો પ્રશિક્ષક એવું આપણે કહીશું, કે જે શિક્ષણના વ્યવસાયમાં દાખલ થવાના છે. શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ. શિક્ષકોનું શિક્ષણ અથવા તો શિક્ષક પ્રશિક્ષણ, બે બાબતો, બે શબ્દોની વાત આપણે કરવાની છે. શિક્ષકનું શિક્ષણ એ આધુનિક સંકલ્પના છે. પહેલાં પ્રશિક્ષણ સ્નાતક એટલે કે બીટીની પદવી સાથે પ્રશિક્ષણ સંબંધિત હતો. એ શબ્દથી બીટી નામની પદવી અપાતી હતી. પછી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીને ટ્રેની ટીચર અથવા તો પ્રશિક્ષણાર્થી એવું કહેવામાં આવ્યું અને પ્રશિક્ષણાર્થી, તાલીમાર્થી જે વિદ્યાર્થી શિક્ષક જે છે, જેને આપણે પ્યુપિલ ટીચર તરીકે ઓળખવામાં આવતો હતો. અને ત્યાર પછી અભ્યાસ માટેની શાળાઓના પ્રદર્શન, શાળા કે અભ્યાસની વિદ્યાર્થી જે છે વિદ્યાલય રૂપે ઓળખવામાં આવતી, અભ્યાસ સ્નાતક અથવા તો અભ્યાસાત્મક બાબતો માટે એને ઓળખવામાં આવતો. આમ પ્રશિક્ષણના બદલે શિક્ષક પ્રશિક્ષણ એ શબ્દ વધારે ઉપયોગમાં આવ્યો. મિત્રો, આજે આપણે સૌ જોઈએ છે કે જેમ વિદ્યાલય શબ્દમાં વિદ્યાનું આલય એટલે કે વિદ્યાલય એવો શબ્દ પ્રચલિત છે. જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક પાસાઓને બદલે ભાવાત્મક પાસાઓના વિકાસને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પહેલાં જે આપણે સૌ બ્લૂમ ટેક્સોનોમીની વાત આપણે આગળ કરીશું, આપણા અભ્યાસક્રમમાં આવશે ત્યારે, જે હવે બદલાવી છે, જેમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને સાયકોમોટર એટલે કે ક્રિયાત્મક બાબતોનો પણ એમાં અંશ આવી જાય તેવી બાબતોના કૌશલ્યો અથવા તો આ ત્રણેય પાસાઓનો વિકાસ થાય તે શિક્ષક પ્રશિક્ષણનું મહત્ત્વનું કાર્ય છે. પ્રશિક્ષણની જે એકાંગી વ્યવસ્થામાં જે પરિવર્તન આવ્યું અને વૈયક્તિક તફાવતો, વ્યક્તિત્વ નિર્માણ, અભિપ્રેરણા, પ્રત્યક્ષીકરણ, સર્જનાત્મકતા વગેરે મનોવૈજ્ઞાનિક પાસાઓનો સમાવેશ જે છે તે શિક્ષણના ક્ષેત્રે કરવામાં આવ્યો. શિક્ષક પ્રશિક્ષણમાં નૈતિક સંદર્ભો, આચરણના માપદંડોનું મહત્ત્વ ઓછું હતું અને સામાજિક પાયાની ઉપેક્ષા કરવામાં આવતી હતી. પરંતુ શિક્ષક પ્રશિક્ષણનો આરંભ થતાં જ આ પાસાઓને ફરીથી પાછા શિક્ષણમાં આપણે સ્થાપવામાં આવ્યું, એને મહત્ત્વ આપવામાં આવ્યું અને કાર્યકુશળતા, ક્ષમતા, પ્રત્યાયન ક્ષમતા અને આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. વાતાવરણ સંબંધી પણ પાસાઓનો વિકાસ કરવા માટે શિક્ષણ શબ્દનો ઉપયોગ પ્રશિક્ષણની જગ્યાએ વધુ ઉચિત છે. એટલા માટે શિક્ષક શિક્ષણ અથવા તો પ્રશિક્ષક પ્રશિક્ષણ, શિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણમાં જે પૂર્વક જે છે તે પૂર્વકના સંદર્ભમાં પ્રનું વિશેષતા છે. એક કરતાં વધારે શિક્ષણના આયામો, એક કરતાં શૈક્ષણિક વધારે પ્રવૃત્તિઓ જે એકબીજા ઉપર આધારિત હોય, વૈજ્ઞાનિક રીતે સંકળાયેલી હોય અને એના ચોક્કસ ઇનપુટ્સ હોય અને એના પરિણામે આપણને એના ચોક્કસ આઉટપુટ પણ મળે, તો આ બધી બાબતોનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. શિક્ષક શિક્ષણની જરૂરિયાત શું છે? તો ટીચર્સ આર બોર્ન નોટ મેડ એવું આપણે કહીએ છીએ. આ કહેવત અનુસાર જે શિક્ષણની જરૂરિયાતોનો જે છે એવું આપણને છેદ ઉડી જાય, પરંતુ પ્રવર્તમાન સમયમાં ભલે શિક્ષક બનવા માટેની અભિરુચિ તો હોય,
પણ શિક્ષણના વ્યાપ વધવાની સાથે નવી નવી બાબતો શીખવવાની હોય છે, એના કૌશલ્યોનો વિકાસ કરવાનો હોય છે. એટલે ટીચર્સ આર બોર્ન નોટ મેડ એવું કહેવું એ ઉચિત એટલા માટે નથી, કારણ કે શિક્ષક બનવાની જે ક્ષમતાઓ જે છે એના કૌશલ્યોનો જે વિકાસ જે છે તે આ પ્રશિક્ષણ દ્વારા થાય છે. ચોક્કસ એના નાનપણથી બાળપણથી શિક્ષક પ્રશિક્ષણ અથવા તો શિક્ષક બનવાના જે ગુણો છે એ બાળકમાં છુપાયેલા હોય છે, જે આપણે ખુલ્લા કરવાના હોય છે, જે આપણને એનામાંથી વિકાસ કરવાનો છે. અને આ ગુણોનો વિકાસ કરવાને લીધે બાળક જે છે એ ભવિષ્યમાં શિક્ષક બનશે. જેમ કે ધીરજ નામનો ગુણ છે એ બાળકને એના સ્વભાવમાં હોય છે. તો એવું કહેવાય કે ધીરજનો જે ગુણ છે એ શિક્ષક માટે પણ આવશ્યક છે, પણ ધીરજની સાથે સાથે એણે કેટલાક કૌશલ્યોનો વિકાસ કરવાનો હોય છે અને એ માટે પણ શિક્ષણની જરૂરિયાત છે. વિવિધ સમિતિઓનો અહેવાલો જે છે પણ એને અનેક ભલામણો કરી છે અને વૈશ્વિકરણ અને ઉદારીકરણના સંદર્ભમાં પણ માહિતી પ્રસારણ અને ટેકનોલોજીના આ યુગમાં અત્યંત ઝડપી પરિવર્તનો આવે છે. એ પરિવર્તનોની સાથે કેટલાક પડકારો પણ આવે છે અને પડકારો અને પરિવર્તનોને મિત્રો આપણે સ્વીકારવાના હોય છે. અને આ સ્વીકારવાના એટલા માટે હોય છે કારણ કે એનાથી ધીઝ આર ધી મેગા ટ્રેન્ડ્સ ઓફ 21st સેન્ચુરી. કોઈ પણ પડકાર છે જો એ પડકારથી દૂર ભાગવામાં આવે તો, કારણ કે બાળક એ સમાજની આવૃત્તિ છે, બાળક એ સમાજમાંથી જ આવે છે. એટલે જો પડકારોનો સામનો કરવામાં જો શિક્ષક નિષ્ફળ જાય તો તેનો વર્ગખંડનો વિદ્યાર્થી પણ એ પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. એટલા માટે શિક્ષકે એ નવા પડકારોને સ્વીકારવા જોઈએ, નવા આયામોને સ્વીકારવા જોઈએ, નવા વિષયોને સ્વીકારવા જોઈએ અને આ બધું જ એના શિક્ષક પ્રશિક્ષણનો ભાગ બને છે. શિક્ષણ જે છે માનવીની લઘુત્તમ જરૂરિયાતોનો વિષય બનેલો છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે, પરિણામે નવા શિક્ષકોની જરૂરિયાત વધતા શિક્ષક પ્રશિક્ષણની જરૂરિયાત ખૂબ વધી છે. શાળામાં બધા જ પ્રકારના વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવતો અને તેમની જરૂરિયાતોને સમજી શકે તેવા શિક્ષકો અનિવાર્ય છે. આપણે પહેલાં પણ કહ્યું કે દરેક બાળક એ અભિન્ન છે, અજોડ છે, બેજોડ છે, યુનિક છે અને એટલા માટે પ્રશિક્ષિત શિક્ષકોની એટલા માટે જરૂર છે કે વૈયક્તિક તફાવતોને, વ્યક્તિગત ભિન્નતાને ઓળખીને એ શિક્ષક એના પોતાના વિદ્યાર્થીને ન્યાય આપી શકે. શિક્ષણના જૂના પુરાણા ખ્યાલો બદલાતા રહ્યા છે, અભ્યાસક્રમો પણ બદલાયા છે, નવા પ્રયોગો અમલમાં આવ્યા છે અને આ સંજોગોમાં શિક્ષકની જે સજ્જતા છે તે માટે પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. આ બધી જ બાબતોની જરૂરિયાત શિક્ષક પ્રશિક્ષણમાં એટલા માટે છે કે સમયની સાથે પરિવર્તન અને પરિવર્તનની સાથે હંમેશા પડકાર સંકળાયેલા છે. એટલા માટે શિક્ષણની જરૂરિયાત અથવા શિક્ષક પ્રશિક્ષણની જરૂરિયાત એ છે. એટલા માટે કે જો તાલીમી શિક્ષક એટલે કે પ્રશિક્ષિત થયેલો શિક્ષક જો વર્ગમાં હશે તો તે વધારે સક્ષમ, આત્મવિશ્વાસ અને થી ભરેલો અને કૌશલ્યો ધરાવતો અને મનોવૈજ્ઞાનિક જે ખ્યાલો છે બાળકોના સંદર્ભમાં તે ખ્યાલોની બરાબર સ્પષ્ટ સમજ ધરાવતો અને તેના ઉપયોગ એ બાળકોના સંદર્ભમાં કરી શકે તેવો સક્ષમ શિક્ષક આપણને આ શિક્ષક પ્રશિક્ષણથી મળે છે. વર્ગખંડની જરૂરિયાત પ્રમાણે અદ્યતન પ્રવાહોની જાણકારી, પદ્ધતિ, પ્રયુક્તિઓની સમજ એ શિક્ષકો મેળવે તે ખૂબ જ આવશ્યક બન્યું છે. મિત્રો, આ જો પદ્ધતિ અને પ્રયુક્તિઓ જે છે એ આવશ્યક એટલા માટે છે કારણ કે પદ્ધતિ એ વિષય શીખવવાની અને પ્રયુક્તિ એ પદ્ધતિને શીખવવા માટે જે બાબતોનો ઉપયોગ થાય છે જેને આપણે પ્રયુક્તિ કહીએ છીએ. ફરીથી કહું છું, અહીંયા પ્ર શબ્દ છે, યુક્તિ શબ્દ છે. પ્રયુક્તિ પ્રપૂર્વક લગાડવાથી એવું થાય કે અનેક યુક્તિઓનો સમન્વય અને એ યુક્તિઓ એકબીજા ઉપર આધારિત હોય, વૈજ્ઞાનિક તબે ગોઠવાયેલી હોય, એનો ક્રમ નક્કી હોય. આવી યુક્તિઓ જે છે એના માટે યુક્તિઓના સમૂહને આપણે પ્રયુક્તિ કહીએ છીએ, જેનાથી આપણને અપેક્ષિત વર્તન પરિવર્તન મળે અને અપેક્ષિત વર્તન પરિવર્તન થવાથી વિદ્યાર્થીમાં આપણને આપણો જે વર્ગખંડનો જે શીખવવાનો જે કંઈ હેતુ આપણે શિક્ષક તરીકે નિશ્ચિત કર્યો હોય તે હેતુ પણ આપણો પૂરો થાય. પ્રશિક્ષણની તાલીમ લેનાર શિક્ષકને શિક્ષણનું તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, શૈક્ષણિક કાર્યનું આયોજન, મૂલ્યાંકન, પ્રવર્તમાન પ્રશ્નો તથા શાળા પ્રશાસન જેવા વિષયો પણ શીખવવામાં આવે છે, જેથી તે વધુ કાર્યક્ષમ બને છે. વર્તમાન જીવનની વિષમતાઓ દૂર કરવા માટે મૂલ્યલક્ષી શિક્ષણ એટલે કે મૂલ્ય શિક્ષણની વાતો કરવા માટે અથવા તો એની મૂલ્યો શીખવવા માટે. મૂલ્યો શીખવી શકાતા નથી, મૂલ્યો એ અવતરે છે, પણ મૂલ્યોની સમજ આપવાથી એ
મૂલ્ય વારંવાર એના પ્રત્યેનું શિક્ષક આચરણ કરવા પ્રયત્ન કરે છે અને આચરણ કરવાને લીધે એ મૂલ્યો શાશ્વત રીતે એનામાં સમાઈ જાય છે, અથવા તો એવું કહી શકાય કે શિક્ષકનું વ્યક્તિત્વ જે છે એ મૂલ્યોથી સભર બને છે. રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, એક નાગરિક તરીકેની જવાબદારી અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીની ભાવના, આ બધા જ પ્રકારના ની બાબતો જેને આપણે મૂલ્યો કહીએ છીએ. મૂલ્યો એ સાપેક્ષ છે. જેમ કે ચોરને ચોરી કરવા માટેનું મૂલ્ય જે છે, ચોરી કરવી એ ચોર માટે મૂલ્ય છે, પણ સમાજ મતે સ્વીકૃત નથી, એટલા માટે આપણા માટે તે મૂલ્ય નથી. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે મૂલ્યો એવા મૂલ્યો કે સમાજમાં સાહજિક રીતે સ્વીકૃત હોય તેવા મૂલ્યોની વાત આપણે કરવાની છે. એવા મૂલ્યો આપણે શિક્ષક પ્રશિક્ષણ દ્વારા અથવા તો શિક્ષકોના શિક્ષણ દ્વારા શિક્ષકોમાં આરોહિત થાય તેવા કામ માટે શિક્ષક પ્રશિક્ષણ એ ખૂબ જરૂરી છે. હવે આપણે શિક્ષક શિક્ષણ કે અથવા તો શિક્ષક પ્રશિક્ષણના ઉદ્દેશોની વાત કરીશું. શિક્ષક શિક્ષણના કેટલાક ઉદ્દેશો જે છે તે આ પ્રમાણે છે. પહેલો છે તે માનવ સંસાધનોનો વિકાસ કરવો. માનવ સંસાધનો જેને આપણે હ્યુમન રિસોર્સ કહીએ છીએ, માણસને પણ આપણે સંસાધન બનાવ્યું છે, કારણ કે તે ઉત્પાદક છે. ઉત્પાદકનું સાધન બનવાને લીધે માણસની માણસાઈ જેવા ભાવાત્મક ખ્યાલો, જેવા ગુણોને ઉછેર કરીને એનો સંચય કરીને સંપૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા જે છે એ માનવ બન્યા પછી એ માણસનું રાષ્ટ્રહિતમાં, શિક્ષણના હિતમાં, સમાજ હિતમાં કે જાહેર હિતમાં એ સંસાધન તરીકેનો ઉપયોગ થાય. તો માનવ સંસાધનનો વિકાસ કરવો. વિકાસ અને વૃદ્ધિ એ બે જુદા વિષયો છે. વૃદ્ધિ કરવી એ ફક્ત સંખ્યાત્મક બાબત છે, જ્યારે વિકાસ એ ગુણાત્મક બાબત સૂચવે છે. જેમ કે હાથમાં ગુમડું થયું હોય અથવા તો હાથ ઉપર સોજો આવ્યો હોય તો હાથનો વિકાસ થયો તો છે તેમ ના કહેવાય. ભલે એનો હાથનો ડાયામીટર વધ્યો હોય, એની વૃદ્ધિ થઈ હોય ડાયામીટરમાં, પણ એ વિકાસ ન કહેવાય. તો આવું એક સાદા ઉદાહરણ સાથે આપણે માનવ સંસાધનનો જે વિકાસ જે છે એ વિકાસ શબ્દને જોઈએ તો વૃદ્ધિ અને વિકાસ નહીં, પણ વિકાસ એ સાચા અર્થમાં ગુણાત્મક અને એ રીતે આપણે કરવાનું છે. માનવ વ્યવહારનું પ્રારૂપ જે છે એ નિર્ધારિત કરવું અને વિકસાવવું. આપણે સૌ જાણીએ છીએ કે માણસ જે છે એ પરસ્પર વ્યવહાર કરે છે. વાણી અને વર્તન જે છે એ પણ વર્તનો પણ બે પ્રકારના છે, શાબ્દિક અને અશાબ્દિક. આ પ્રકારના વ્યવહારનું જે અથવા તો ભાષાથી અથવા તો અભાષાથી, બિનભાષાથી એ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે છે. તો આ વ્યવહારનું ફોર્મેશન શું હોય, એનું ફોર્મ શું હોય, એનું સ્વરૂપ શું હોય, એનું પ્રારૂપ શું હોય તે નિર્ધારિત કરવું અને વિકસાવવું. પૂજ્ય મોરારી બાપુ કહે છે તેમ એક સગર્ભા માતાએ પોતે શું ખાવું, શું ન ખાવું, શું પહેરવું, શું ન પહેરવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું, કેવી રીતે ઉઠવું, આ બધી જ બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. એટલા માટે કે જેથી કરીને તેના ઉદરમાં ઉછરી રહેલું બાળક જે છે એ કોઈપણ પ્રકારની હાનિ કે નુકસાન એને ન પહોંચે, એને ક્ષતિ ન પહોંચે. ત્યારે મિત્રો શિક્ષકના વ્યવસાયમાં શિક્ષકની સામે તો એક વર્ગમાં એકથી વધારે બાળકો, એટલે કે 30 અથવા તો 60ની સંખ્યામાં કે ઘણી વખત 75ની સંખ્યામાં આટલા બધા બાળકો એની સાથે વર્ગમાં હોય છે. એટલે આ માનવ વ્યવહાર જે છે એણે શું ખાવું, શું પીવું, શું ન પીવું, કેવી રીતે વર્તવું, શું બોલવું, શું ન બોલવું, આ બધું જ બાબતો જે છે તે ખૂબ જ અસર કરે છે, કારણ કે એને જીવંત બાળકો સાથે કામ કરવા અતિ સંવેદનશીલ મુદ્દો છે. અને એટલા માટે શિક્ષક પ્રશિક્ષણમાં જે શિક્ષક શિક્ષણના ઉદ્દેશમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમયગાળો બદલાતા એને વિકસાવવું પડે છે, કારણ કે એ પ્રારૂપ જે આજથી 50 વર્ષ પહેલાં જે પ્રારૂપ થયું હતું તે પ્રારૂપ અત્યારે આપણે લાગુ કરી શકીએ તેમ નથી. છતાં પણ મહદઅંશે એમાં જેમ જેમ નવા તત્વો, નવા આયામો ઉમેરાતા ગયા તેમ આ માનવ વ્યવહારનું જે સ્વરૂપ જે છે, માનવ વ્યવહાર એટલે શિક્ષક વિદ્યાર્થી સાથેનો વ્યવહાર, શિક્ષક વાલી સાથેનો વ્યવહાર, વિદ્યાર્થી અને વાલી સાથેનો વ્યવહાર, શિક્ષક અને આચાર્ય સાથેનો વ્યવહાર, આચાર્ય અને સત્તામંડળ સાથેનો વ્યવહાર, સરકાર સાથેનો વ્યવહાર, આ બધા જ પ્રકારના વ્યવહારોમાં માણસનું માનવ વ્યવહાર જે એ છુપાયેલો છે.
અને એનું સ્વરૂપ એ નિશ્ચિત કરવું ખૂબ આવશ્યક છે. માનવીનું જ્ઞાન અને અનુભવોના ક્ષેત્ર સાથે સંબંધિત તથ્યોનું સંરક્ષણ કરવું, સંવર્ધનની સાથે કુશળ હસ્તાંતરણની સંભાવનાને પણ સિદ્ધ કરવા એ પણ શિક્ષણનો એક હેતુ છે. શિક્ષણનો જે કેટલાક ઉદ્દેશો જે અહીંયા બતાવેલા છે તેમાં માનવીય જ્ઞાન અને અનુભવના આધાર સાથે એ ક્ષેત્ર જે છે, અનુભવોનું ક્ષેત્ર છે, ખૂબ જ વિસ્તૃત છે. કારણ કે શિક્ષક હંમેશા શિક્ષક હોય છે. વર્ગખંડમાં કામ કરતો શિક્ષક અને વર્ગખંડમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, આ બંનેના અનુભવાત્મક પાસાઓ જે છે એ વિચારીએ તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે ઉંમરમાં મોટા હોવાને લીધે શિક્ષકની સમજ, એની પાસે રહેલી માહિતી અને એનું અનુભવનું ક્ષેત્ર એ વિશાળ છે. અને અનુભવથી મેળવેલું જ્ઞાન અથવા તો સમજ જે છે તે સંબંધિત તથ્યોના સંદર્ભમાં, સંબંધિત તથ્યો એટલે અહીંયા કહેવા છે કે વર્ગ શિક્ષણમાં જે તથ્યોને ઉજાગર કરવામાં આવે છે એના સંદર્ભની વાત કરવામાં આવી છે. અહીંયા સામાજિક તથ્યો, રાજકીય તથ્યો, એના વિશે આર્થિક તથ્યો એ થોડી ઘણી અસર કરે, પણ આપણે મુખ્યત્વે તો આપણે શૈક્ષણિક તથ્યોની આપણે વાત કરીએ છીએ. અભ્યાસક્રમમાં જે નિહિત છે તેવા તથ્યોની વાત કરીએ છીએ. એનું સંરક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું. સંવર્ધન એ પાછો વિકાસને લગતો જ એવો જ પર્યાયવાચી શબ્દ છે. વૃદ્ધિ કરવી, ઉછેર કરવો, કાળજીપૂર્વક એને સાચવવું અને કુશળ હસ્તાંતરણ કરવું. મિત્રો, અહીંયા ડિલિવરીની વાત કરવામાં આવી છે. શિક્ષકને ગમે તેટલા અનુભવો હોય, પણ જો એનું હસ્તાંતરણ કરવા માટે શાબ્દિક રીતે અથવા તો અનુભવાત્મક રીતે અથવા તો બીજા આયામો દ્વારા જો શિક્ષક પોતે પોતાના વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન અને અનુભવનું ભાથું છે એ હસ્તાંતર ન કરી શકે તો પણ વર્ગ વ્યવહાર અથવા તો શિક્ષણનો ઉદ્દેશ એ સિદ્ધ થતો નથી. એટલા માટે એ કલાનો વિષય છે, એ અનુભવનો વિષય છે, હસ્તાંતરણની પ્રક્રિયા જાણવાનો. તો આ બાબત પણ શિક્ષણના ઉદ્દેશમાં સમાવવામાં આવી છે. શિક્ષક પ્રશિક્ષણમાં એટલે કે તાલીમાર્થીના શિક્ષણમાં અથવા તો શિક્ષક બનવા માટે જે શિક્ષણ આપવામાં આવે છે તેમાં સમાવવામાં આવે છે. શાશ્વત માનવીય મૂલ્ય અને સાંસ્કૃતિક પરંપરા અને નીતિગત આચરણ સંબંધી મર્યાદાઓને અક્ષુણ્ણ રાખવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ. આ શિક્ષણનો ખૂબ મોટો ઉદ્દેશ છે. કારણ કે બાળક એ પોતાના આસપાસમાં રહેલા મનુષ્યોના જે સંપર્કમાં આવે છે, એની પાસે આસપાસ જે વાતાવરણ છે તેમાંથી ઘણું બધું શીખીને પોતે આચરણ કરતો હોય છે. મિત્રો, આ જે આચરણ જે છે એ અનુકરણ દ્વારા એ શીખે છે. એટલે કે મા બાપ જે કાર્ય કરતા હોય છે તેનું અનુકરણ કરે છે. મોટા ભાઈ બહેન હોય કે સમાજમાં એની સાથે રહેતા મિત્રો હોય એના પાસેથી શીખે છે. અને શિક્ષક પાસે તો એ જીવનનો મોટા ભાગનો સમય જાગ્રત અવસ્થામાં બાળક પસાર કરતો હોય છે. એટલે કે રોજના ઓછામાં ઓછા 6 થી 7 કલાક કે 8 કલાક જેટલો સમય એ બાળક શિક્ષકના પાસે રહે છે, જાગ્રત અવસ્થામાં રહે છે. એટલે એટલા માટે એને શીખવાના જે ક્ષેત્રો જે છે એ શિક્ષક ખૂબ વધારે સારી રીતે એના ઉપર અસર ઉપજાવી શકે છે. કારણ કે એ અનુકરણ કરવાનો જે વિષય છે, અનુકરણ કરવા માટે એણે માનવીય મૂલ્યો, વોટ ઇઝ હ્યુમેનિટી, દયા, સંભાવ, સમાનતા, સમરસતા, આ બધા મૂલ્યો જેને આપણે માનવીય મૂલ્યો કહીએ છીએ, તેમજ સાંસ્કૃતિક પરંપરાઓ. આપણો ભારત દેશ મિત્રો 5000 વર્ષથી વધારે જૂની સાંસ્કૃતિક ધરોહર ધરાવતો દેશ છે, રાષ્ટ્ર છે. દેશ અને રાષ્ટ્ર કહેવામાં એ ફાયદો છે. શું ફરક છે આપણે જોઈએ. હું એવું માનું છું કે દેશ એને કહેવાય કે જેની સાંસ્કૃતિક પરંપરાઓ બીજા રાષ્ટ્ર ઉપર નિર્ભર હોય, અને રાષ્ટ્ર એને કહેવાય કે જેની સાંસ્કૃતિક પરંપરાઓ, જેને એક અમૂલ્ય સાંસ્કૃતિક વારસો એ મળેલો છે અને એનું એ વહન કરી રહ્યો છે, એને આપણે રાષ્ટ્ર કહીશું. એટલા માટે કે ભારતને આપણે કહેવું હોય તો ભારત એક રાષ્ટ્ર છે. ઇન્ડિયા ઇઝ અ નેશન, નોટ ધી કન્ટ્રી. બટ પાકિસ્તાન ઇઝ અ કન્ટ્રી, અફઘાનિસ્તાન ઇઝ અ કન્ટ્રી. કારણ કે નેશન તો એ ભારત હતું અને ભારત છે. કારણ કે એ માનવીય મૂલ્યો, એ સાંસ્કૃતિક ધરોહરો એ આપણે જોઈએ તો તે એમાંથી અવતરતી હોય છે. એટલે જે દેશની સાંસ્કૃતિક પરંપરાઓ ખૂબ નિશ્ચિત હોય, ખૂબ જૂના રૂટ્સ ખૂબ ઊંડા હોય, તેને આપણે રાષ્ટ્ર કહીશું. બાકીના બધા દેશ છે. યુનાઇટેડ નેશન્સને આપણે નેશન તરીકે કહીએ છીએ કારણ કે ઇટ્સ અ કોલોનિયન કન્ટ્રી. આમ તો એવું કહેવાતું, કન્ટ્રી જ્યારે કહીએ, દેશ કહીએ ત્યારે એ કોલોનિયન શબ્દ આપણે એની આગળ
વાપરી છે, કારણ કે જુદા જુદા સમૂહોનો સમૂહ એટલે કોલોની. પણ કોલોનિયલ કન્ટ્રીના બદલે અત્યારે આપણે નેશન તરીકે કહીએ છીએ, કારણ કે ત્યાં પણ એક પોતાની આગવી સંસ્કૃતિ એ લોકોએ વિકસાવી છે. એટલે એક લાંબા ગાળાની હજારો વર્ષ પહેલાંની કે એના પૂર્વજોએ વિકસાવેલી જે સંસ્કૃતિ છે તે સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવાનું પણ કામ અથવા તો એનું હસ્તાંતરણનું કામ પણ શિક્ષક પ્રશિક્ષણમાં એનો ઉદ્દેશ બને છે, કારણ કે એ જ વિદ્યાર્થીઓ એના સંવાહક બને છે. શિક્ષક એ પોતે વર્ગખંડના માધ્યમ દ્વારા શિક્ષક એ પોતે વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક પરંપરાઓ અને નીતિગત આચરણની સંબંધો વોટ ટુ ડુ વોટ નોટ ટુ ડુ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, મેં આગળ આપણને ઉદાહરણ આપ્યું તેમ શિક્ષક માટે પણ એ લાગુ પડે છે, એવું ને એવું તે વિદ્યાર્થી માટે પણ લાગુ પડે છે. તો આ માટેનો પ્રયાસ કરવાની વાત પણ એ કરવામાં આવી છે. 5મો મુદ્દો જોઈએ તો સમાજ અને માનવ જાતિ માટે માર્ગદર્શક અને નેતૃત્વશીલ વિકાસ કરવો, જે ચારિત્રિક, વૈચારિક અને નૈતિક દ્રષ્ટિએ આદર્શનું અનુકરણ કરાવનાર હોય. આપણને અહીંયા એવો પ્રશ્ન થાય કે માત્ર શિક્ષક પાસેથી જ આ બધી શું કામ અપેક્ષાઓ રાખવામાં આવે છે. અહીંયા શબ્દો છે ચારિત્રિક, વૈચારિક અને નૈતિક દ્રષ્ટિ. કારણ એટલા માટે છે કે શિક્ષકને દ્વારા સમાજ અને માનવ જાતિને માર્ગદર્શન મળે છે, નેતૃત્વ મળે છે. તમે વિચાર કરો કે શિક્ષક ઉપર કેટલી મોટી જવાબદારી છે. આ બધી બાબતોનું પાલન કરવા માટે સમાજમાં શિક્ષક દ્વારા જ આ બધી બાબતોનું નિરૂપણ થાય છે, અને સમાજ જ જે છે એ શિક્ષક આવો હોવો જોઈએ જે ચારિત્રવાન હોય, જે વૈચારિક રીતે સમૃદ્ધ હોય, નૈતિક રીતે પણ એને બરાબર એનું ગોઠવાયેલું વ્યક્તિત્વ હોય, નીતિમત્તા પણ એની ઉચ્ચ કક્ષાની હોય, એ વાણી, વર્તન, વ્યવહારની અને વિચારોની પણ. તો આ બધું શિક્ષક પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. સમાજ એ શિક્ષકનું કોઈ પણ દૂષણ એ ચલાવી લેતો નથી, કારણ કે સમાજ પોતાના બાળકોને શિક્ષક પાસે મોકલે છે, અને આ દુર્ગુણો અથવા તો નીતિ બાબતોમાંથી ઉતરતા જે શિક્ષકો જે છે એને સમાજ સ્વીકારતો પણ નથી, કારણ કે સમાજ નથી ઈચ્છતો કે શિક્ષકના આવા દુર્ગુણો અથવા તો ઓછી નીતિમત્તાવાળા પાસાઓ એ પોતાના બાળકોમાં અવતરે અથવા તો પોતાના બાળકોમાં તે ઉતરે. અને એટલા માટે, કારણ કે સમાજને અને સમગ્ર માનવ જાતિ માટે એ શિક્ષક એ માર્ગદર્શક બને છે, એ ગતિશીલ નેતૃત્વ પૂરું પાડે છે, અને એવું નેતૃત્વ પૂરું પાડે છે કે જે નેતૃત્વમાં ચારિત્રની સુવાસ હોય, ઉમદા ચારિત્રની સુવાસ હોય, વૈચારિક સમૃદ્ધતા હોય, એની નૈતિક રીતે પણ શિક્ષક જે છે એની પાલના કરી શકે. તો આવું નેતૃત્વ પૂરું પાડવા માટેનો હેતુ જે છે તે પણ એની અંદર સમાયેલો છે. સામાજિક ઉત્થાન અને પરિવર્તન લાવવા માટે સક્ષમ માધ્યમના રૂપમાં કાર્ય કરવું. શિક્ષકનું આ મોટું કામ છે, સામાજિક ઉત્થાન કરવું, પરિવર્તન લાવવું. પરિવર્તનનો જો પરિવ્રાજક કોઈ બની શકતો હોય તો તે શિક્ષક બને છે, અને શિક્ષક જે છે એ પોતે પરિવર્તનોને સ્વીકારે છે. એટલા માટે તે પરિવર્તનને એને સૌથી પહેલાં શિક્ષકે સ્વીકારવા પડે, એવી આપણે આગળ એક ભૂમિકામાં વાત કરી. કારણ કે જો શિક્ષક પોતે જ પરિવર્તનોનો વિરોધ કરે, પરિવર્તનો ન સ્વીકારે, તો મને લાગે છે કે શિક્ષક એ સામાજિક પરિવર્તન અથવા તો સામાજિક સમાજમાં ચેતના લાવવાનું અથવા તો અન્યાયો સામે લડવાનું કામ આજ સુધી પણ બધા શિક્ષકોએ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જે શિક્ષક જે છે એ વર્ગખંડમાં ભલે શિક્ષક હોય, પણ એ પરિવર્તનનો વાયરો ફૂંકવા માટે, પરિવર્તનનો પવન ફૂંકવા માટે એ પોતે પરિવર્તનનો પરિવ્રાજક બને છે. એટલા માટે એને એ ઉદ્દેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાગૃત અને ચૈતન્ય શક્તિ તથા સમાજનો વિકાસ કરવો, પર્યાવરણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, માનવ અધિકાર આદિ અનેક ક્ષેત્રો છે, અને આ ક્ષેત્રોમાં આપણે પૂર્વપણે જાગૃત અને સચેતન નથી. આ નથી તો શું કરવું? કે જ્યારે જોકે મને કેટલાક શબ્દોનો ભલે આ શિક્ષક પ્રશિક્ષણમાં હોય, પણ આપણે જાણીએ છીએ કે સમાજ અને સમાજની વ્યવસ્થાઓ બદલાઈ છે. સમાજ અને સમાજની વ્યવસ્થાઓ જ્યારે બદલાઈ છે ત્યારે જે દેશમાં સીબી રાજા મહાસત્વવાદીઓને રહેતો અયોધ્યાની માય એ ગીતથી આપણે પરિચિત છે, કે જેમાં પોતે પક્ષીના બચાવવા માટે
પોતાના દેહનું એણે ટુકડા કરીને બલિદાન આપ્યું હતું. તો એવા દેશોમાં જ્યાં પશુ પક્ષીઓને જીવવાનો પણ અધિકાર હતો ત્યાં માનવ અધિકારની વાતો કરવી આ બધે લાગે છે કે પશ્ચિમથી આવેલા વિષયો છે. જે હોય તે પણ અત્યારના જમાનામાં તો આ વિષયો દાખલ થયા છે એટલે આ મધ્ય ચિંતનના વિષયો નથી પણ ચિંતાના વિષયો છે. છતાં પણ આપણા દેશમાં પણ હવે આ પરિવર્તનનો પવન છે. આ બધા વિષયો જાણે અજાણે આપણા અભ્યાસક્રમમાં આવ્યા છે અને એટલા માટે પર્યાવરણની જાગૃતિ આપણે જાણીએ છીએ કે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી પર્યાવરણ નામના વિષયને એ ફરજિયાત બનાવાયો છે. બદલાતી પર્યાવરણિક પરિસ્થિતિના લીધે આપણે ઘણા બધી સમસ્યાઓનો માનવજાતના અસ્તિત્વને ખતરો થાય તેવી અત્યારે ભય ઊભો થયો છે. ત્યારે પર્યાવરણ ખાનપાનના લીધે આપણું સ્વાસ્થ્ય પણ કથળ્યું છે. અન્ય પ્રકારની વ્યવસ્થાઓ આતંકવાદ અને આ બધી બાબતોના લીધે સુરક્ષાઓ પણ જોખવાઈ છે. જ્યારે આવી બધી બાબતોમાંથી એક એવા ટ્રાન્ઝિશન પીરિયડમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર માનવજાત સમગ્ર વિશ્વની માનવજાત આ બધી બાબતોથી પરેશાન છે અથવા તો પસાર થઈ રહી છે. ત્યારે આ બધા વિષયો સચેતતાપૂર્વક ચેતનાથી સંપૂર્ણ ચેતનાથી શીખવવામાં આવે ભણાવવામાં આવે તે અપેક્ષા છે. એટલા માટે તો એ વિષયોને પ્રત્યેની સભાનતા કેળવાય અને ચેતના એમાંથી ઊભી થાય તે માટે સંવેદનશીલતા ઊભી થાય તે માટે શિક્ષક પ્રશિક્ષણના વ્યવસાયમાં આ વિષયોને શીખવવામાં આવે છે. અધ્યાપનના ક્ષેત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને માનસિકતા સાથે પ્રેરિત કરવું. અધ્યયનનું ક્ષેત્ર છે એ માત્ર કોઈ અફવાઓ અથવા તો દુર્ગુણો અથવા તો અંધશ્રદ્ધાથી નહીં પણ એમાંથી વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવાય. કોઈ પણ વસ્તુમાં કાર્યકારણનો ભાવ હોય છે. કોઈ પણ વસ્તુ બને છે દાખલા તરીકે આગ નીકળે તો ધુમાડો થાય એવું આપણે માનીએ છીએ એટલે એમાં કાર્યકારણ છે. આગ હોય તો જ ધુમાડો આવે. વરસાદ પડે તો રસ્તા ભીના થાય પણ બીજું કંઈ પડે પાણી પડે તો પણ રસ્તા ભીના થાય. વરસાદનું પાણી પડે એવું નહીં પણ કશું પડવું જોઈએ ભીની વસ્તુ તો રસ્તો ભીનો દેખાય. એ વૈજ્ઞાનિક સત્ય છે. તો આ વૈજ્ઞાનિક સત્યતા સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિ શિક્ષકની કેળવાય. અધ્યયનનું ક્ષેત્રમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ એટલે શું કે સંપૂર્ણપણે શીખવવાની જે પ્રક્રિયા છે એ જ વૈજ્ઞાનિક છે. કારણ કે એમાં મનોવિજ્ઞાન તત્વજ્ઞાન અને બીજા અન્ય વિષયો આપણે જોઈએ છીએ કે તેમાં દાખલ કરવામાં આવે છે. તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ વિષય શીખવાય તે જરૂરી છે અને એ માટે આપણે પ્રેરવું જોઈએ. માનવીના ગુણાત્મક પાસાનો વિકાસ કરવો. સંખ્યાત્મક પાસાની વાત નથી કરી, ગુણાત્મક પાસાની વાત કરી છે જેથી શિક્ષણ દ્વારા વ્યાપક રૂપે તે ગ્રહણ કરી શકે અને કૌશલ્યની સાથે સાથે કલાઓનો પણ વિકાસ કરવો જોઈએ. કારણ કે શિક્ષણમાં કલાઓનું ખૂબ મહત્ત્વ છે. સૌંદર્યબોધ, રસાસ્વાદન, પ્રકૃતિ પ્રેમ, આ વ્યક્તિમાં કર્તવ્યનિષ્ઠ પ્રતિબદ્ધતા, ઉત્તરદાયિત્વ આ બધું વિકસે છે. કલાઓ એ આપણને વ્યક્તિને રસિક બનાવે છે, પોતાના જીવનની નિરસતા દૂર કરે છે. એટલે માટે કલાઓનું શિક્ષણ કરવું જોઈએ. એનામાંથી એસ્થેટિક સેન્સ એટલે સૌંદર્યબોધ વિદ્યાર્થીઓમાં વિકસે, એનું રસાસ્વાદન કરી શકે, પોતાના જીવનમાં બોર્ડમ ઊભું ના થાય, કંટાળો ઊભો ન થાય, પ્રકૃતિની સાથે એ તાદાત્મ્ય સાથે પ્રેમ ઊભો થાય, પોતે કર્તવ્યનિષ્ઠ પ્રતિબદ્ધ બને તે માટેની પ્રતિબદ્ધતા કેળવાય, ઉત્તરદાયિત્વ કેળવાય તે માટેની વાત કરવામાં આવી છે. મિત્રો, આ ઉદ્દેશો હતા શિક્ષક પ્રશિક્ષણના. હવે આવતા તાસમાં આપણે શિક્ષક શિક્ષણના હેતુઓની ચર્ચા કરીશું. આપણે આ વ્યાખ્યાનમાં આપણે શિક્ષક પ્રશિક્ષણ અથવા તો શિક્ષકોના શિક્ષણના ઉદ્દેશો અને તેના મહત્ત્વ વિશેની વાત કરવામાં આવી. આગળ આપણે હવે એના ઉદ્દેશો અને હેતુઓની જે તુલના છે એ પણ હું આગળના તાસમાં આપને કહીશ કે હેતુ અને ઉદ્દેશો વચ્ચે શું નજીવો તફાવત છે. ધન્યવાદ.